સમાજનું બંધારણ તોડનાર ઠાકોર સમાજના આગેવાનો અને ઠાકોર સમાજના લોકોમાં અત્યારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરના પરિવારને ઠાકોર સમાજ બહાર કરેલ છે। આ પ્રકારની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ રહી છે। મારી દીકરીના પણ લગ્ન હતા। આ રીતે શીખે અને ખોટા ખર્ચાથી દૂર રહે તો જરૂર સમાજની પ્રગતિ થશે। એટલે કેમ ને શેના માટે ડીજે વગાડ્યું બાબતની ચર્ચા કરી સમાજ વચ્ચે જે કંઈ અમારા નિયમો છે એ નિયમો મુજબ એની જોડે વાત કરી અને આગળની વાત અમે નક્કી કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચારો પર આ બુલેટિનમાં વાત કરીએ તો સમાચાર ઉત્તર ગુજરાતથી સામે આવી રહ્યા છે કે જ્યાં ઠાકોર સમાજના બંધારણનો ઉલ્લંઘન થતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જાંબડિયામાં ઠાકોર સમાજના બંધારણના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની વાત સામે આવી રહી છે। સિંગાર ગબ્બર ઠાકોરના કાકાના ઘરે દીકરાના લગ્ન પ્રસંગ દરમિયાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જાંબડિયામાં લગ્ન પ્રસંગ દરમિયાન ડીજે લઈને ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો। જો કે જ્યારે ઠાકોર સમાજે બંધારણ ઘડ્યું ત્યારે વરઘોડા સહિત અને ડીજે સહિત પર વસ્તુઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો। સિંગાર ગબ્બર ઠાકોર અને ભાઈ અર્જુન ઠાકોર સહિત અનેક લોકો એ ઉપસ્થિત હતા। ડીજે વગાડવામાં આવી રહ્યું હતું, પોતે ગાઈ રહ્યા હતા। મોટી સંખ્યામાં લોકો આ લગ્ન પ્રસંગમાં આવ્યા પણ હતા। ત્યારે હવે વિવાદ એ ખૂબ મોટે પાયે છંછેડાઈ ચૂક્યો છે। એક તરફ ઠાકોર સમાજ બંધારણ બનાવે અને એની વચ્ચે બંધારણમાં જે પ્રમાણે નિયમો રાખવામાં આવે ને નિયમોનો જો ઉલાળ્યો થાય તો પછી આ પ્રકારના દ્રશ્યો પણ સામે આવી જ જતા હોય છે। સમાજનું બંધારણ તોડનાર ઠાકોર સમાજના આગેવાનો અને ઠાકોર સમાજના લોકોમાં અત્યારે રોષ ભભૂકી ઉઠ્યો છે। સિંગાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર કરવા પોસ્ટ વાયરલ થઈ રહી છે। ઠાકોર સમાજમાંથી કોઈ સપોર્ટ ન કરવો તેવી પોસ્ટો સોશિયલ મીડિયા પર વાયરલ થતી જોવા મળી રહી છે। આ જ મુદ્દે મંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ ઘટનાને એ ટીકા કરી છે। બંધારણનું ઉલ્લંઘન થતા આગેવાનો લાલગુમ થયા છે। જો આ પોસ્ટ કે જ્યાં અર્જુન ઠાકોર સહિતના લોકોના એ ફોટા ઉપર ચોકડી મારેલી છે ને આ સમાજના દ્રોહી ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરના પરિવારને ઠાકોર સમાજ બહાર કરેલ છે। આ પ્રકારની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ રહી છે। ત્યારે સોશિયલ મીડિયામાં લોકો જે છે તે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને આડે હાથ લેતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। ત્યારે સાંભળો એ પ્રતિક્રિયા કે જેમાં આ લગ્ન પ્રસંગ દરમિયાન નિયમોનો ઉલ્લંઘન થતા શું ચર્ચાઓ થઈ રહી છે। મારે મિત્રોને વિનંતી કરવી છે કે કેટલાક કલાકારો વિડીયો મૂકે છે અને કલાકારો વિડીયો મૂકીને એમ પણ કહે છે કે અમે ફલાણા ગામ ગાવા જઈ રહ્યા છે, તમે આવજો। મિત્રો સમજી જાજો, તમે કલાકારો છો, અમારે તમારી સાથે કોઈ વેર કે એવું કરવા વેર છે નહીં, તમે અમારા દુશ્મન નથી। પણ સમાજે જ્યારે બંધારણ કર્યું હોય ત્યારે તમારે એ બંધારણની સાથે રહેવું જોઈએ। તમારે ધંધા સાથે કોઈ પણ જે પણ હોય પણ તમારે એની સાથે રહેવું જોઈએ। જો તમે એની સાથે નહીં રહો તો પછી અમારે તમારી સામે વિરુદ્ધમાં આવવું પડે અને સમાજના વિકાસ માટે અમારે જે પણ કરવું પડે ને અમે કરશું। અમે ભુવાને જે કર્યું છે ને એ સમાજના વિકાસ માટે જ છે। અમારે તો કોઈ કશું, અમે તો ક્યારેય કશું કરતા નથી આ બધું, પણ સમાજ માટે કરીએ છીએ। તો પછી જો તમે સમાજને નુકસાન કરશો તો અમારે પણ પછી તમારી સામે આવવું પડે, તે સારી વાત નથી। તમે પણ અમારા ભાઈ હશો અને કોઈ પણ સમાજના હોય, કલાકારો કે બીજા હોય, આવા વિડીયો ના મૂકો। સમાજને જે બદીમાંથી કાઢવાની વાત કરીએ છીએ અને તેમાં તમે જો કોઈ સપોર્ટ નહીં, જે લોકો સપોર્ટ નહીં કરે એ લોકોને આવનારા સમયની અંદર અમે ચોક્કસ એનો જવાબ એમની ભાષામાં આપશું। તો જે રીતે આપણે આ દ્રશ્યો જોયા અને પ્રતિક્રિયા સાંભળી કે જેની અંદર
ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર કે જેમની સામે સમાજની અંદર અત્યારે ભારોભાર રોષ જે છે તે જોવા મળી રહ્યો છે. બંધારણનું ઉલ્લંઘન થતા આગેવાનો લાલઘુમ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ઠાકોર સમાજમાં આમ તો સિંગર તરીકે ખૂબ મોટું નામ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જેનું નામ છે, સોશિયલ મીડિયા પર અનેકો એવા એમના વિડીયોઝ જે છે એ ફરતા થતા હોય છે. આપણે સૌ એમને સાંભળતા હોઈએ છીએ, પરંતુ સમાજના બનાવેલા નિયમો, નીતિ નિયમો જો કોઈ તોડે છે અને સમાજે જ્યારે કહ્યું હતું કે જો કોઈ પણ આ પ્રકારના નિયમો એ તોડશે તો તેમની સામે સમાજ કાર્યવાહી કરશે. આ પ્રકારની ચર્ચાઓ જ્યારે બંધારણ ઘડાયું તે દરમિયાન કરવામાં આવી હતી, ચર્ચાઓ થઈ રહી હતી. તો હવે સોશિયલ મીડિયા પર પોસ્ટો વાયરલ થઈ રહી છે કે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર આ બંનેને અને પરિવારને એ પોતાના ઠાકોર સમાજની નાતમાંથી બહાર કરેલ છે. આ પ્રકારની ચર્ચાઓ અત્યારે ખૂબ જોર જે છે તે પકડી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર અનેકો એવા વિડીયો જે છે તે પણ વાયરલ થઈ રહ્યા છે કે જ્યાં ઠાકોર સમાજનું જે બંધારણ ઘડવામાં આવ્યું હતું એ બંધારણનું સરેઆમ એ ઉલ્લંઘન થતું એ જોવા મળી રહ્યું છે. આજ મુદ્દે વાત કરવા માટે સ્વરૂપજી મારી સાથે જોડાયા છે. સ્વરૂપજી, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું. થેન્ક યુ, આભાર. સ્વરૂપજી, જે રીતે ઠાકોર સમાજ પહેલો એવો સમાજ કે જેમણે પોતાનું એક બંધારણ ઘડ્યું અને બંધારણની અંદર ખૂબ મોટા નિર્ણયો લેવામાં આવ્યા અને આ નિર્ણયોના જો કોઈ ઉલ્લંઘન કરે છે તો તેમની સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી. ત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં જાંબળિયા ગામમાં ઠાકોર સમાજના બંધારણના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. કેવી રીતે જુઓ છો એ વાતને? ખરેખર આ દુઃખનીય બાબત કહેવાય. જ્યારે ઠાકોર સમાજ એક થઈ અને બંધારણ ઘડતો હોય તો એનું પાલન કરવું જોઈએ, કારણ કે આ સમાજ માટે જ જે ખોટા ખર્ચાઓ હતા, ખોટી બદીઓ હતી એ દૂર કરી છે. તો હું એમને કહેવા માંગુ કે આવું ના કરવું જોઈએ. જ્યારે સમાજ આખો સાથે મળીને જે નિર્ણય કરતો હોય એનું પાલન કરવું જોઈએ. સ્વરૂપજી, હમણાં જ કાલે જ તમારો એક વિડીયો આવ્યો, તમારા ઘરે પણ એક પ્રસંગ હતો, તમે પણ એકદમ સાદાઈથી બધું જ કાર્યક્રમો જે છે તે કર્યા હતા. ધારતા હોત તો તમે પણ ખૂબ સારી રીતે તમે કાર્યક્રમો યોજી શકત, પણ નહીં, તમે પણ નિયમો જે હતા એ નિયમોનું પાલન કરીને તમે આખો એ કાર્યક્રમ રાખ્યો હતો. હા, સાચી વાત છે. મારી દીકરીના પણ લગ્ન હતા 2 દિવસ પહેલા. એની અંદર જે પણ સમાજના નિયમો હતા એ નિયમો પ્રમાણે જ મેં પ્રસંગ કર્યો છે. અને મારા સામે વેવાઈઓ હતા, એમને પણ કહ્યું કે ભાઈ આપણે જે સમાજે નિયમો કર્યા છે એ નિયમો અનુસાર જ તમે કરજો બધું. એટલે એમને પણ નિયમ અનુસાર જાણ લઈને આવ્યા હતા, નિયમ અનુસાર બધું કામ કર્યું છે. અને કહેવા માંગુ છું, મેં બધાને ફોન કર્યા, મેં તમામને, મને પણ હોય શોખ કે મારા ઘરે જ્યારે સરકારની અંદર બેઠા હોય તો તમામ સીએમ સાહેબને પણ આમંત્રણ આપ્યું તો સીએમ સાહેબ પણ આવે, ડેપ્યુટી સીએમ સાહેબ પણ આવે, તમામ મંત્રીઓ પણ આવે, ધારાસભ્યો પણ આવે. અમારે પણ શોખ હોય બધાને બોલાવવાનો, કારણ કે ઘરે પ્રસંગ હોય તો અમને પણ ઉત્સાહ હોય કે બધા લોકો મારી દીકરીને આશીર્વાદ આપવા માટે આવે. પણ છતાંય સમાજે જે નિયમો કર્યા છે એ નિયમોને અનુસરીને મેં જે પ્રસંગ કર્યો છે એ સમાજે જે આદેશ કર્યો એ પ્રમાણે જ પ્રસંગ કર્યો છે. તમામ લોકોના, તમામ સમાજોના પણ મને ફોન આવે છે, તમામ સમાજો પણ અભિનંદન આપે છે, કારણ કે તમામ સમાજોમાં મારા સારા સંબંધો છે. એમના પણ ફોન આવે છે કે ભાઈ સારું, તમે સમાજ પ્રમાણે ચાલ્યા છો, સમાજના નિયમ પ્રમાણે ચાલ્યા છો. એટલે એમના પણ ફોન આવે છે ને અભિનંદન એ લોકો પણ આપે છે કે ખરેખર તમે આટલું સાદગી ભર્યું પ્રસંગ પતાયો એ બદલ ખૂબ ખૂબ આભાર, અભિનંદન આપી રહ્યા છે. એ તમામ સમાજનો પણ હું આભાર માનું છું કે તમામ સમાજ પણ આની અંદર સપોર્ટ કરી રહી છે. અને સમાજ આ રીતે શીખે અને ખોટા ખર્ચાથી દૂર રહે તો જરૂર સમાજની પ્રગતિ થશે. સ્વરૂપજી, એક વાત એ પણ સમજવી છે કે લોકો કેમ નથી સમજતા. તમે બંધારણ ઘડ્યું, આટલી મોટી સંખ્યામાં લોકો હતા, સૌ કોઈ લોકોની સહમતિ હતી. હવે તો તમારા બંધારણના નીતિ નિયમો એ પાકિસ્તાનમાં રહેલા તમારા ઠાકોર સમાજના જે લોકો છે તેમણે પણ ત્યાં નીતિ નિયમોનું પાળવાનું ચાલુ કરી દીધું કે ભાઈ જો ત્યાં આપણો સમાજ આવા નિર્ણયો લઈ શકતો હોય તો આપણે ભલે બીજા દેશમાં રહીએ છીએ પણ ત્યાં પણ એ લોકોએ નિયમ લઈ લીધો હતો. તો પછી અહીંના લોકો કેમ નથી સમજી શકતા? કેમ આ પ્રકારનું નિયમો જે છે તેનું ઉલ્લંઘન કરતા થઈ ચૂક્યા છે અને સમજતા કેમ નથી? એ પણ એક વાત. હવે સમાજના એક આગેવાન તરીકે આપની એ શું પ્રતિક્રિયા હશે કે એ લોકોને કેવી રીતે સમજાવવાના પ્રયાસ કરવામાં આવશે? અમારી આ સમાજના જે બંધારણ બન્યું છે એમની એક કમિટી નિમાયેલી છે. કમિટી જે નિર્ણય લેશે કે ભાઈ આ ઉલ્લંઘનનું શું કરવું એ કમિટી નિર્ણય લેશે. પણ હું
કહેવા માંગુ છું કે જો પાકિસ્તાનની અંદર રહેતા અમારા ઠાકોર સમાજના એમને પણ આ બંધારણ પાળ્યું હોય તો અહીંના જે ઠાકોર સમાજના લોકો છે એમને પણ બંધારણ પાળવું જોઈએ. આવું ન કરવું જોઈએ. જ્યારે સમાજના હિત માટે ને સમાજના એક ઉત્થાન માટે નિર્ણય લેવાતો હોય તો તમામને સાથ સહકાર આપવો જોઈએ. સ્વરૂપજી, છેલ્લો મારો આપને પ્રશ્ન એ છે કે જ્યારે આ નિયમો બધા ઘડવામાં આવ્યા તે બાદ ડીજેના સંચાલકો જે ઠાકોર સમાજમાંથી આવે છે એમણે વિરોધ ઉપાડ્યો હતો કે ભાઈ અમારા ધંધા રોજગાર પર ખૂબ મોટી અસર પડી શકે છે. એ બાબત પણ તમને કદાચ ખ્યાલ હશે. વાત સાચી છે એમની, પણ જ્યારે સમાજનું ઉત્થાન થતો હોય તો વ્યક્તિગત જે કઈ નુકસાન થતું હોય એ ના જોવાનું હોય. જ્યારે સમાજ નિર્ણય લેતો હોય સમાજના ઉત્થાન માટે કામ થતું હોય તો એમાં સાથ સહકાર તમામને આપવો જોઈએ. જી જી સ્વરૂપજી, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ. તો જે રીતે સ્વરૂપજી ઠાકોર કે જેઓએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગ દરમિયાન તમને આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જુઓ આ બંને દ્રશ્યો. બંધારણ મુજબ મંત્રીશ્રીના ઘરે લગ્ન પ્રસંગ ઉજવાય છે અને બીજી તરફ બંધારણના ધજાગરા કરતા સિંગર બંધુઓ દેખાઈ રહ્યા છે. જ્યારે સમાજના મોટા લોકો, મોટા આગેવાનો જો સાદગીપૂર્વક નિયમોનું પાલન કરે તો પછી આ જે સમાજના નાના નાના લોકો છે, આ સિંગરો જે છે એ કેમ પાલન નથી કરતા? ત્યાં પહેલા પાકિસ્તાન વાળા જો નિયમો બધા બનાવી લેતા હોય આપણા ગુજરાતની જેમ કે ભાઈ જો ગુજરાતમાં ઠાકોર સમાજે નિયમ બનાવ્યા છે તો આપણે પાકિસ્તાનમાં ભલે છે પણ સમાજ આપણો એક છે, સમાજ જે નિયમ બનાવે એની સાથે આપણે રહેવાનું છે, એ જે ટકોર કરે એ ટકોર આપણે અહીંયા પણ કરવાની છે. એના નીતિ નિયમ મુજબ આપણે ન જઈ શકીએ. સમાજના આગેવાનો એક થઈને સૌ કોઈ નિયમ બનાવ્યા છે, કમિટી બનાવી છે. હવે કમિટી કયા પ્રકારનો નિર્ણય આગામી સમયમાં કરે છે એ આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ અત્યારે જે પ્રમાણે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એ વાયરલ વિડીયોને લઈને હવે ચર્ચાઓ જે છે તે ખૂબ થઈ રહી છે. ચંદનજી મારી સાથે જોડાયા છે. સાહેબ અમરતજી, સ્વાગત છે આપનું ન્યૂઝરૂમ પર. થેન્ક યુ. અમરતજી, જે રીતે ઠાકોર સમાજનું બંધારણ ઘડાય, ઠાકોર સમાજના બંધારણ ઘડાયા પછી અનેક ચર્ચાઓ થાય, એ નીતિ નિયમો એ સમાજ માટે લાગુ કરવામાં આવે અને એ જ નીતિ નિયમોના ક્યાંક ને ક્યાંક ઉલાડ્યા થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેવી રીતે જુઓ છો આપને વાતને? 100% આપની વાત સાચી છે, પરંતુ આપણે એ પણ કહી દઉં કે 4 એકે અમારા સમાજનું જે બંધારણ ઘડાયું એ 3 જિલ્લામાં સ્વયંભૂ સમાજે એનું પાલન કરી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક ગઈકાલે રાત્રે જે એક ડીજે સાથેનો વરઘોડાનો વિડીયો વાયરલ થયો છે એ બાબતની અમે ત્યાંના ગામના આગેવાનો સાથે સંપર્ક કર્યો છે અને એમને પણ અમે કહ્યું છે અને આવતીકાલે અમે સમાજના સૌ આગેવાનો 15-20 જણા એ ગામમાં જઈ અને જેના ઘરે આ ડીજે વાગ્યું છે એને કેમ ને શેના માટે ડીજે વગાડ્યું બાબતની ચર્ચા કરી સમાજ વચ્ચે જે કઈ અમારા નિયમો છે એ નિયમો મુજબ એની જોડે વાત કરી અને આગળની વાત અમે નક્કી કરીશું. તો અમરતજી, તમે એવું માનો છો કે તમે જે નીતિ નિયમો બનાવ્યા છે હજુ પણ કેટલાક લોકો સુધી નથી પહોંચ્યા એવું માનો છો તમે? કારણ કે જો નિયમો પહોંચી ગયા હોત તો પછી આ પ્રકારના દ્રશ્યો તો ન સામે આવે. અને બેનિફિટલી કે 3 જિલ્લાના ઠાકોર સમાજ વિશાળ સંખ્યામાં છે. એક ઘરે અમારા નિયમો પહોંચી ગયા છે. અમે 2 લાખથી વધુ તો પત્રિકાઓ કે ઘરે પહોંચાડી છે અને સમાજ સ્વયંભૂ એનું પાલન પણ કરી રહી છે. ક્યાંક અમારે કોઈ જગ્યાએ કોઈ ગામમાં મીટિંગ કરવા નથી ગયા, એવા ગામો પણ સ્વયંભૂ રીતે પાલન કરી રહ્યા છે. ત્યારે આ ભાઈએ જે કઈ આ ડીજે વગાડીને જે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે એ સામાજિક રીતે જે અમારે એના ઉપર કઈક વાત કરવાની થતી છે એ અવશ્ય કરીશું અને આવનાર સમયની અંદર કોઈ પણ આ સમાજના બંધારણનું ઉલ્લંઘન ન કરે એ બાબતની પણ અમે બધા ખૂબ ગંભીર છીએ. સૌ આગેવાનો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સૌ એકબીજાના સંપર્કમાં છીએ અને આગળ આનું ક્યાંય ભૂલ ન થાય એ બાબતે પણ અમે આગળ ચર્ચા કરવાના છે. અમરતજી, હું પક્ષની વાત નથી કરતો પણ મારી ટીવી સ્ક્રીન પર 2 દ્રશ્યો ચાલી રહ્યા છે. એકમાં એ મંત્રી સ્વરૂપજીની દીકરીના લગ્ન એકદમ સાદાઈપૂર્વક એમણે કર્યા, કોઈ પણ કંકોત્રી કે કોઈ કાર્ડ છાપ્યા વગર. અને બીજા દ્રશ્યો જે છે કે જ્યાં એ બંધારણના ધજાગરા ઉડાવતા સિંગર બંધુ દેખાઈ રહ્યા છે. એ વાતને પણ મારે તમારી પાસેથી સમજવી છે કે એક સમાજના આગેવાન, સારા એવા નેતા છે, મંત્રી પદ ધરાવે છે, એમની દીકરીના જો સાદાઈથી લગ્ન કરી શકતા હોય તો બીજા અન્ય લોકો નહીં સમજતા હોય. 100% સ્વરૂપજીને અમે લાખ વંદન કરીએ છીએ કે એમની દીકરીના લગ્ન બિલકુલ મિનિસ્ટર હોવા છતાં પણ એકદમ સાદાઈપૂર્વક કર્યા છે અને આવડો મોટો લીડર કે સમાજનો આગેવાન જો એના ઘરે શાંતિથી બિલકુલ બંધારણ મુજબ મેરેજ કરતા હોય તો સમાજે પણ એનું પાલન કરવું જોઈએ. પણ આખી સમાજનો દોષ એટલા માટે ન દઈ શકાય કે કોઈ આ ભાઈ જે છે સિંગર ગબ્બર ઠાકોર, આપ જોઈ શકો છો કે ગઈકાલ રાતથી જ સમગ્ર 3 જિલ્લાના અમારા યુવાનોએ એમના ફેસબુક
આઈડી કે જે કોઈ મીડિયા એમનું એકાઉન્ટ હતું એમાં અનફ્લો કરી દીધા છે. આટલો બધો સમાજમાં આક્રોશ છે. એમને પણ ગઈકાલે રાતે જે ગરબા હતા એની જગ્યાએ અમને સમાચાર મળ્યા છે કે માત્ર ઢોલના સાથે દાંડિયા રાસ કર્યા છે, બીજું કોઈ કર્યું નથી. પણ એમને રાતે જે કર્યું પણ દિવસે જે વરઘોડો કર્યો છે એ બાબતથી સમાજ પણ આ બાબતે ગંભીર છે અને અમે આ બાબતથી આવતીકાલે રૂબરૂ એ ગામમાં જઈને ચર્ચા કરવાના છે. અમરતજી, છેલ્લે હવે આપની શું રણનીતિ હશે આ બાબતને લઈને? બિલકુલ બંધારણનો ચુસ્ત અમલ કરાવવો જ પડે, કરવો જ પડે. અને આપ જોઈ શકો છો કે આખી સમાજ આ વાત ઉપર લીધી છે ત્યારે એક બે વ્યક્તિઓ જો બંધારણનો અમલ ન કરે તો બિલકુલ ચલા લેવામાં નહીં આવે. જી અમરતજી, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો જે રીતે ઠાકોર સમાજના જે આગેવાનો છે એની અંદર અત્યારે ક્યાંક ને ક્યાંક ભારોભાર આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે. સિંગર ગબ્બર ઠાકોરના કાકાના ઘરે લગ્ન પ્રસંગ અને ત્યાં એક ગબ્બર ઠાકોર જે છે તે ગીતો ગાઈ રહ્યા હતા. પેલા ડીજેના ટ્રક પર ચડીને લોકો નાચી રહ્યા હતા. એ વરરાજાઓ જે છે તે જાન લઈને જઈ રહ્યા હતા, એ ફુલેકું કાઢી રહ્યા હતા. તે દરમિયાનના દ્રશ્યો છે. કારણ કે આવા દ્રશ્યો એ ન આવવા જોઈએ. કારણ કે ઠાકોર સમાજે જે બંધારણ ઘડ્યું છે એની અંદર આ પ્રકારની વાત મૂકવામાં આવી હતી કે વરઘોડો નહીં કાઢવાનો, ડીજે નહીં બોલાવવાનું, માત્ર ને માત્ર ઢોલ અને શરણાઈ જે દેશી પરંપરા, જૂની પરંપરા છે એ રીતે આપણે ચાલવાનું છે. એનો નિયમ બનાવવામાં આવ્યો. પરંતુ જ્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા ત્યારે હવે ગબ્બર ઠાકોર અને બધી જ જગ્યાએ તમે જુઓ કે જ્યાં સમાજનું બંધારણ તોડવાવાળા ગબ્બર ઠાકોરનો સમાજે વિરોધ ચાલુ કરી દીધો છે. સોશિયલ મીડિયા પર ઠેર ઠેર જગ્યાએ આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે જ્યાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પર હવે સમાજ જે છે અને સમાજના આગેવાનો એ લાલ ઘૂમ થતા પણ જોવા મળી રહ્યા છે.